ભરૂચ એલસીબી પોલીસે ટંકારિયાના એસટી કોલોની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડી ભરૂચ સહિત 4 જિલ્લાના 25 ખેલીઓની અટકાયત કરી કાર સહિત રોકડા રકમ મળી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો 3 સંચાલક સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુગારધામ પર દરોડા પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોનીમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન તથા તેના ભાગીદારો બહારથી ખેલીઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીમાં તાડપત્રીની આડ કરી પાથરણો પાથરી પત્તા પાના તથા પ્લાસ્ટિકના ટોકનો વડે પૈસાની લગાવી હારજીતનો મોટા પાયે વીઆઈપી જુગારધામ ચલાવે છે। જે ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી ટંકારિયા ગામે જુગારધામ પર દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। પોલીસે સ્થળ પરથી 25 જુગારીઓ તેમજ જુગારધામ ચલાવનારને ઝડપી પાડી પકડાયેલા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા તેમજ દાવ પરના રોકડા, એક 4 વ્હીલ કાર તેમજ જુગારનો સામાન મળી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ રેડ દરમિયાન ન મળી આવેલ 3 સંચાલક સહિત 10 આરોપીને વોન્ટેડ જાહેર કરી પાલેજ પોલીસ મથકમાં 35 સામે જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે દરોડા દરમિયાન જુગારધામના સંચાલક અને પાલેજના ઇકરામ ઇનાયત લાલન તેમજ મહેબૂબ વલી પટેલ, ટંકારિયાના જીતેન્દ્ર નગીન વાણંદ, આણંદના ખંભાતના ઇમરાન મિયા સબ્બીર મિયા મલેક, ઇન્દ્રેશભાઈ રસુલભાઈ મલેક, નિલેશભાઈ રણછોડભાઈ ઠાકોર, જંબુસરના અયુબ ગુલામ રસુલ શેખ, રિઝવાન યુસુફ પટેલ, તોસીફ રફીક પટેલ તેમજ નાની નરોલીના અકબર યુસુફ મલેક, અમરોલીના ભાવેશ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઈ બોડિયા, શશિકાંત હિંમતભાઈ શાહ, વરાછાના મનીષભાઈ કાનજીભાઈ રાજપૂત, કતારગામના નરોત્તમભાઈ લવજીભાઈ પ્રજાપતિ અને વડોદરાના દિનેશ કાંતિભાઈ પરમાર તેમજ ભાવેશ રાવજીભાઈ વસાવા, વિવેક વિનોદભાઈ પરમાર, જલગામના ભગવાન રાજારામ સોનવણે, સુરતના દિલીપકુમાર ગોપાલચંદ જૈન, શ્રવણકુમાર બાબુલાલ જૈન, રાજુ માધવ પાટકર, રામચંદ્ર શ્રીધર ગેડ, ભરૂચના દીપકકુમાર બાબુભાઈ મિસ્ત્રી અને અમિત હેમંતકુમાર શાહ તેમજ સુરતના વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ નાઓની પોલીસે અટકાયત કરી હતી। તો મોહસિન ઇનાયત લાલન, યુસુફ લક્કડ મુબારક દશુ, નાસિર ઇબ્રાહિમ લાલન, સરફરાઝ ભીખા મઠિયા, શહેજાદ સાદિક લાલન, નઈમ મજીદ લખા, ઉસ્માન માલજી ઉર્ફે પટોડી અને અયુબ ઉર્ફે રાજેશ ટીલિયા તમામ રહે ટંકારિયા ભરૂચ અને શતાર હસન બગલવાલા રહે જંબુસરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી। જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા। તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે। આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।